અમદાવાદમાં રાજ્યભરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ વેપારીઓએ ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં હડતાલની જાહેરાત કરી છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મેના રોજ એક દિવસની હડતાલ પાડવામાં આવશે. એસોસિએશનનો આક્ષેપ છે કે કોરોના કાળ દરમિયાન દવાઓ ઘરે પહોંચાડવા માટે કરાયેલ નોટિફિકેશનનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે. ઓનલાઈન માધ્યમથી નશાકારક દવાઓ તેમજ ગર્ભપાત માટેની ગોળીઓ સરળતાથી મંગાવવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ઓનલાઈન માધ્યમથી ડુપ્લિકેટ દવાઓ પણ લોકો સુધી પહોંચી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ગુજરાતની આશરે 35,000 દવાઓની દુકાનો આ હડતાલમાં જોડાશે. એસોસિએશને કેન્દ્ર સરકારને ઓનલાઈન દવા વેચાણ સંબંધિત નોટિફિકેશન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. દુકાનો સાથે જોડાયેલી છે અને એ લોકો ઓલ ઇન્ડિયાનો જે આહવાન છે એની અંદર જોડાશે. આગામી શું એક્શન લેશે એના પછી? અત્યારે હાલ તો જે એક દિવસનું ટોકન બંધ આપ્યું છે, આ કોઈ લડાઈ સીધું બંધ આપી અને કોઈનું નાક દબાવવાની વાત નથી, પણ અમારી જે રજૂઆત છે જો રજૂઆત સરકાર સાંભળે, કારણ કે અમે એક 140 કરોડ જનતા માટે જયારે દેશના વડાપ્રધાન મન કી બાતની અંદર જયારે એમ કહેતા હોય કે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક બંધ થવું જોઈએ, પણ આજે ઓનલાઈનના માધ્યમથી આડેધડ જે રીતે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક થઈ રહ્યો છે એને કંટ્રોલ થાય અને ડુપ્લિકેટ દવાઓનું જે માધ્યમ છે અને જે રીતે 4 વર્ષ પહેલા પણ બહુ મોટા પ્રમાણમાં જયપુરની અંદરથી ઓનલાઈનના માધ્યમથી વેચાતી દવાઓ ડુપ્લિકેટ હતી, એનું પેપરમાં પણ આવેલું છે અને આ બાબતની નોંધ બધાએ લીધેલી છે, પણ કાયદા કડક નહીં હોવાથી આવા લોકો બિંદાસ ધંધો કરે છે. જો આ વસ્તુમાં અમારું સરકાર નહીં સાંભળે અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન અચોક્કસ મુદત કહેશે તો આ બાબતે રજૂઆતો કરી છે કે ભાઈ ગેરકાયદેસર જે ઓનલાઈનનો વેપાર ચાલે છે એની સામે કડક હાથે કામ લેવું જોઈએ. એક બાજુ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ 4 વર્ષ પહેલા પણ એક પત્ર લખી અને દરેક સ્ટેટમાં ઓનલાઈન ચાલતા વેપાર ઉપર કંટ્રોલ કરવો અથવા બંધ કરાવવું, પણ આજ દિન સુધી એની પર એક્શન નથી લેવાયા. જ્યારે કોરોનામાં સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે જે તે વખતે પબ્લિક રોડ ઉપર ના આવે એટલા માટે એક ડિલિવરીની સિસ્ટમ માટેનું એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું હતું, જેને કેન્સલ કરવા માટે અનેક રજૂઆતો થઈ અને એનો ઉપયોગ કરી અને ગેરકાયદેસર જે ઓનલાઈન વેપાર ચાલી રહ્યો છે કે જેની અંદર યુવા ધન આજે નશાકારક દવાઓ જેવી કે આલ્પ્રાઝોલમ, ડાયઝેપામ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ આ ટાઈપની દવાઓ અને એમાંય ગર્ભપાતની દવાઓ, કોડિન સિરપો આજે ખુલ્લેઆમ ઓનલાઈનની અંદર એઆઈના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શનો બનાવી અને એક નહીં 3-3, 4-4 ઓનલાઈનમાંથી દવાઓ મંગાવી યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે. એક તરફ ડીએનસી એક્ટ મુજબ અમારું માર્જિન જ્યારે ફિક્સ છે ત્યારે મોટા ડિસ્કાઉન્ટો કોર્પોરેટ લેવલે જ્યારે આપવામાં આવે છે ત્યારે ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓ ખુલ્લેઆમ આજે મળી રહી છે. ત્યારે નાના વેપારીનું અસ્તિત્વ ના જોખમાય અને આવા ડિસ્ટ્રીબ્યુટરો જોડેથી જ્યારે નાનો વેપારી માલ લે છે અને સમાજની અંદર જે ડુપ્લિકેટ દવાઓ જાય છે, લોકોના હેલ્થ સાથે ચીડા થાય છે, એની સામે કડક કાર્યવાહી કરવા અથવા કડક કાયદા બનાવવા માટે અમે